શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્રણે આપણી વચ્ચે ધુઆધાર સ્કોર કરી ગયા છે. પછી મને એવું લાગે છે કે હું તો હાર્દિક પંડ્યાની જેમ ક્યારેક ટીમમાં છું અને બોલતા બોલતા સ્નાયુ ખેંચાઈ જાય આપણો, એવું બને. ઉડઝુડ થોડાક બેટ આમ તેમ કરીએ, ક્યાંક બોલિંગ ફેંકવાની આવે તો એ કરી દઈએ. કારણ કે સાહિત્ય મને ગમે છે એની વાત છે એટલે સારું છે. એમ લખ્યું છે કે સાહિત્ય સર્જવું મને ગમે છે એવું નથી, કારણ કે નહીંતર તો આ ત્રણેય સર્જકો છે સાહિત્યના. અને મારી સાહિત્યકાર તરીકેની વ્યાખ્યા એટલી જ છે કે મારી કારમાં સાહિત્ય તમને મળે, કારણ કે હું પુસ્તકોનો પ્રેમી જરૂર છું. ખૂબ ખૂબ ગમે મને પુસ્તકો વાંચવા ગમે. પણ હું પોતે વિચારતો હતો કે ભાઈ સાહિત્ય મને શા માટે જયેશભાઈ ગમે. તમે સરસ પેલી વાત કરી જિંદગી. મેં અંકિતને કહ્યું, મેં કીધું આ વાત આ મારે કોઈકને કહેવા થશે એવી સરસ વાત છે કે જિંદગીને માણીને પછી જાણવી. બરાબર, ઘાયલ સાહેબ કહી ગયા છે ને, તું જીવીને તું વિચારીને જીવે છે ને હું જીવીને વિચારું છું. બરાબર, આ માણવાની વાત મને બહુ ગમે છે. જિંદગીના અલગ અલગ રંગોને માણવા બહુ ગમે છે, પણ માણવા માટે તો આપણે એક જિંદગી ટૂંકી પડે. તો હવે પુનર્જન્મની કલ્પના જેટલા માટે આવી હશે આપણે ત્યાં. બરાબર, આ લખ 84ના ફેરા અને આ ભવસાગર ને એવા શબ્દો એટલે જ આવ્યા હશે કે જિંદગી, આ પૃથ્વી, આ સંસાર, આ માણવા માટે કંઈ થોડા 80, 85, 87, 100, 200 વર્ષ તો ટૂંકા પડે સાહેબ. એટલે તમારે 84 લાખ વખત આવવું પડે, પછી તમને ખબર પડે કે જીવન કેવું છે, એના રંગો કેવા છે. પણ જો તમે સાહિત્યના પ્રેમમાં હો તો એક જિંદગીમાં તમે અનેક જિંદગી માણી શકો ને, એટલે સાહિત્ય મને ગમે છે. જો તમે સાહિત્યના પ્રેમમાં હો તો તમને ભૂતરૂએ ભેકારના માંગડાવાળાના લોહીના આંસુ છે એ તમને એમ લાગે કે મારા જ પડે છે. જો તમે સાહિત્યના પ્રેમમાં હો તો તમને એવું લાગે કે પેલી ઇબ્સનની નોરા ધડામ કહીને દરવાજો બંધ કરીને જે જતી રહે છે અને જ્યાંથી નારી મુક્તિની આખી ક્રાંતિ વિશ્વની અંદર શરૂ થાય છે એક નાટકથી, એ તમને એમ લાગે છે કે મારી સામે જ એક દરવાજો બંધ થાય છે. તમે એક સાથે અનેક જિંદગીઓ જીવતા જાઓ છો. કેટલી બધી જિંદગી તમારામાં ઉમેરાતી જાય છે. બીજો કોઈ રસ્તો નથી આપણામાં જીવન કેવી રીતે ઉમેરવું એનો. પણ જેમ જેમ તમે સાહિત્યની યાત્રામાંથી પસાર થાઓ, જેમ જેમ તમે પુસ્તકોની આંગળીઓ પકડો, એમ તમે એમાંથી પસાર થતા જાઓ. અને મારો તો એક જ લીટીનો જવાબ છે. બહુ વિનોદભાઈ પાસેથી હું તો કહું, વિનોદભાઈને કહું, મારો એક મોટો અફસોસ એ છે, મારા પિતા ગુજરાતીના પ્રાધ્યાપક છતાં એવું એમને કહું છું, પપ્પા જીવતા ત્યારે કહેલું, પપ્પા હતા ત્યારે હાજર અસ્મિતા પર બાજુમાં ઊભા હતા. મેં વિનોદભાઈને કીધું કે મારો અફસોસ એ છે કે હું તમારે ત્યાં ગુજરાતી ભાષાના ક્લાસ ભણવા બેઠો નહીં. આવા અધ્યાપક મળે તો કયો વિદ્યાર્થી ભાગે ક્લાસમાંથી. અંકિત તો અમારો દિલનો દરવાજો છે. મેં પૂછો, આ ગઢવી સાહેબ સાક્ષી છે, પ્રબોધભાઈ આ પુસ્તક મેળા છે ને એના સાહેબને બધા તો અનુભવી મિત્રો બેઠા છે, મેરજા સાહેબ તમારા સ્વજન બેઠા છે, એટલે તમને બધાને ખબર હોય કે આ પુસ્તક મેળો આમ પુસ્તકને કોઈ ચહેરો ન હોય, પુસ્તકને કવર હોય, ફેસ ન હોય. પણ આ તેજસભાઈ, આ ગઢવીભાઈ, એ બે ચહેરા છે મારા માટે. અમદાવાદ નેશનલ બુક ફેર એવું કંઈક કોઈ કહે ને તો મને આ બે ચહેરાઓ તરવરતા દેખાય. તો મેં ગઢવીભાઈને એમ કીધું, જ્યારે પેલો એસપી રોડ ઉપર ટ્રાફિક જામમાં સલવાયેલો હતો ને ફોન કર્યો, સ્ક્રીનશોટ મોકલો કે આ જીપીએસ બતાવે છે પેલો ફોટો. પછી મેં ગઢવીભાઈને કીધું અંકિત તો છે ને, એટલે મને કહા, મેં કીધું તો વાંધો નહીં, સંભાળી લેશે. એ ભરોસો છે. અને શાબુદ્દીનભાઈની કેસેટો છે એ મારા મમ્મી પપ્પા લઈ આવતા અને બહુ જતનથી અમે આમ ટેપ રેકોર્ડરની સામે ત્યારે તો એવી કલ્પના નહોતી કે શાબુદ્દીનભાઈની બાજુમાં બેસવા મળશે. ત્યારે કેસેટોમાં અમે શાબુદ્દીનભાઈને નાનપણમાં સાંભળતા. આ સાહિત્ય છે ને સાહેબ, આ ભાષા છે ને, આ એનો સ્પર્શ પકડો ને એની આંગળી પકડીને તો શાબુદ્દીન રાઠોડની બાજુમાં બેસવા મળ્યું. કેસેટોના શ્રોતામાંથી આપણે બાજુમાં સહવક્તા થઈ ગયા એમની સાથે. અને મારો જે એક લીટીનો જવાબ છે મિત્રો, એ તો એટલો જ છે કે સાહિત્ય મને એટલે ગમે છે કે મને મારા મા બાપ ગમે છે. એમને એવો રસ હતો કે જીવનમાં બીજું કંઈ કરે કે ન કરે, એ સારો સાહિત્યનો ભાવક થાય તો ઘણું છે. સર્જક થાય એવો કંઈ ભાવ હતો નહીં. અને મેં કીધું હું કંઈ એવો સાહિત્યનો સર્જક છું નહીં. ફિક્શન લિટરેચર કંઈ મારો કોઈ એરિયા નથી, મારો કોઈ વિસ્તાર નથી. હું વાર્તાઓ લખતો નથી, કવિતાઓ લખતો નથી. જીવું છું ખરો પણ લખતો નથી. મારી નજર સામે જોઉં છું. બાઝી ચાહે અતફાલે દુનિયા મેરે આગે, હોતા હૈ શબો રોજ તમાશા મેરે આગે. 2 લીટીમાં મિર્ઝા ગાલિબે કેવડી મોટી વાત કહી દીધી. દુનિયા નાના બાળકોને રમવાનું મેદાન છે. આ ધાંધલ ધમાલ છે. તમે સમાચારો જેટલા જોઈ લો એ બધા તમને અમુક વખતે તેમ લાગે ને કે નાના છોકરાની જેમ તૂટી પડ્યા સામસામા બધા. મોટા લોકો નાના છોકરા થઈ જાય છે લડવા ઝઘડવામાં. દુનિયા નાના બાળકોને
રમવાનું મેદાન છે, હોતા હે શબો રોજ તમાશા મેરે આગે. દિવસ રાત મારી સામે આ બધો તમાશો થાય છે. તો એ વાર્તાઓ જોવી ગમે છે, જાણવી ગમે છે, માણવી ગમે છે. ભલે હું લખી ન શકતો હોઉં, મારા માતા પિતાનો એ ભાવ હતો કે આ છોકરો ભાવક થવો જોઈએ. આપણે ત્યાં છે ને સાહેબ, સર્જક ઈશ્વર બનાવે. તમે ઈચ્છો કે એમ સર્જક ન થઈ જાવ. ઘણા લોકોને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ઉછાળ આવતા હોય સર્જક થવાના. અંકિતને અનુભવ હશે, એ એમાં બહુ લાઈવ હોય છે. વિનોદભાઈને નિરાંત છે, એ મૂકી દે એમની કવિતા પણ પછી આગળ બીજી માથાકૂટમાં પડે નહીં, અને એમના વ્યક્તિત્વના પ્રભાવને કારણે બીજા કોઈ પણ એમની સાથે જાજી માથાકૂટમાં પડે નહીં. પણ તો દીર્ઘ કાવ્ય, તમે સૈરંદ્રી ઉપર એક સરસ કાર્યક્રમ ભાવનગરમાં એક સવારે કરેલો, અને હું એમાં સવારના પહોરમાં બોલવા, લગભગ ધનતેરસની કે એવી કોઈ સરસ સવાર હતી કોઈ તહેવારની, મને એટલું તો યાદ છે. અને એમાં હું આવેલો તો આવડું સાહેબ, આજના જમાનાની અંદર જ્યાં માણસો 1.5 મિનિટની રીલ છે એમાં 1 મિનિટ ને 30 સેકન્ડની ઉપર વિડીયો જાય તો પૂરો ડાઉનલોડ નથી કરતા, એની અંદર એક દીર્ઘ કાવ્ય લખી નાખવું આખું પ્રબંધમાં. એ કઈ જેવી તેવી વાત નથી સાહેબ, કારણ કે જોડકણા અને કવિતાઓમાં ફેર હોય છે. તમે પ્રાસ મેળવો એ કવિતા નથી હોતી. કવિતા કંઈક અંદરથી આવે, તેમાં પ્રાસ ન હોય. લાગણી, દર્દ, અધૂરી આશા અને મોહબ્બત એક જગ્યા પણ જમા થઈ જાય ત્યાં હૃદય થઈ જાય. આમાં પ્રાસ નથી, પણ કવિતા છે મરીઝ સાહેબની. લાગણી, દર્દ, મોહબ્બત ને અધૂરી આશા અને મોહબ્બત એક જગ્યા પર જમા થઈ જાય ત્યાં હૃદય થઈ જાય. કાર્ડિયોલોજીમાં મેળ ન પડે આનો. જાવેદ અખ્તરે એક વખત એક શાયરી કહેલી, બહોત આસાન પહેચાન ઇસકી, અગર દુખતા નહીં હે તો દિલ નહીં હે. તો વર્લ્ડ હાર્ટ ડે ઉપર આપણે આ મૂકીએ તો ડોક્ટરોને ન ફાવે, બરોબર? કારણ કે આ કાંઈ આટલી આસાન પહેચાન નથી, કાર્ડિયોગ્રામ કઢાવવા પડે, બરાબર? અમારા ઘણા બધા હૃદયના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિત્રો, અહીં પણ મારા મિત્રો છે અમદાવાદમાં. પણ આમાં સાહિત્ય છે, બહોત આસાન પહેચાન ઇસકી, અગર દુખતા નહીં હે તો દિલ નહીં હે. આ દિલ દુખે ને તો તમે ભાવક થઈ શકો. તમારી આંખમાં થોડોક ભેજ હોય ને, થોડો ભેજ અને થોડું તેજ. બાપુએ હમણાં મુંબઈની કથામાં કહેલું સમાપન કરતા કરતા, અને મને એ વાત એવી ચોટી ગઈ કે બીજું કાંઈ ન કરી શકો જીવનમાં તો એક આંખમાં થોડુંક તેજ રાખો અને એક આંખમાં થોડોક ભેજ રાખો, એમાંથી જીવનની જાત્રા પૂરી થઈ જશે. તેજ અને ભેજ. સર્જક ઈશ્વર ઘડે, તમારી અંદર આવે, કોઈ પણ પરિસ્થિતિમાં આવે. એ ચિત્રનો સર્જક હોય, એ સંગીતનો સર્જક હોય, એ કવિતાનો સર્જક હોય, એ હાસ્યનો સર્જક હોય, અભિનયનો સર્જક હોય. સર્જક ઈશ્વર ઘડે. એટલે આપણે એના માટે શબ્દ પણ બનાવ્યો, ગોડ ગિફ્ટેડ, ઈશ્વર દત્ત, ભગવાનની ભેટ વાળો. પણ ભાવક શિક્ષણ ઘડે, અને પુસ્તક મેળો એ ભાવક ઘડવાનું શિક્ષણ છે. આ ખાલી પુસ્તક મેળો નથી હોતો, મસ્તક મેળો પણ હોય છે. અને અમદાવાદ નેશનલ બુક ફેરની આ બહુ દીર્ઘ પરંપરા રહી છે કે પુસ્તક મેળા સાથે મસ્તક મેળા કરવા. પહેલામાં પણ હું હાજર હતો એટલે હું કહી શકું ને, અત્યારે હજી 9મામાં હાજર છું એટલે કહી શકું. હું તો અમદાવાદમાં રહેતો નથી, પણ અમદાવાદ આટલા પ્રેમથી મને દર વખતે બોલાવીને હાજર રાખે છે એટલે બહુ આમ હોશ થાય મને. આમ બુક ફેર, નેશનલ બુક ફેર હોય, 2-3 વખત તમે જોયું હશે, પોસ્ટ મૂકીને આમ કીધું કે ભાઈ આવો આપણે મળીએ. શું કામ? કારણ કે મને આ પોતીકો લાગે છે, કારણ કે સૌથી પહેલા મારી સાહિત્યની યાત્રાની, મેં ઘણી બધી વાતો કરી છે બાળ સાહિત્ય વિશે, એમાં હમણાં GLF-માં કરેલી, તેજસભાઈ હતા. પણ મેં મારી યાત્રાની અંદર સૌથી પહેલું આપણી જે મેમરી હોય ને, ચાઇલ્ડહુડ મેમરી તો બધી ઝાંખી થઈ ગઈ હોય. બચપણમાં આપણે શું કર્યું એ આપણા મિત્રોને, મા બાપને, બીજા બધા પાડોશીઓને ખબર હોય, પણ આપણને કંઈ બહુ જાજી ખબર ન હોય. 4-5 વર્ષ સુધી આપણને યાદ ન આવે. મારી પહેલી પુસ્તક વાંચનની ખરીદીની જે મેમરી હજી મને તાજી છે ને, અમદાવાદમાં એક બાળનગરી ભરાયેલી વર્ષો પહેલા, 78-79ની સાલ હશે કે 80ની સાલ હશે, કદાચ મને યાદ નથી. પણ એ બાળનગરીમાં મારા મમ્મી પપ્પા મને લઈ આવેલા. ફુવારાઓ ને એવું બધું ગોઠવેલું હતું. ત્યારે તો બાળકની આંખે બહુ મોટું દુનિયા લાગતી હતી. મને હજી યાદ છે, એક ઉંદરોની મિજબાનીની એક ચિત્રકથા હતી, એ મેં લીધેલી. એક અમર ચિત્રકથા પહેલી જીવનની, વાલી નામની, એ મેં લીધેલી. કારણ કે ત્યાં સુધીમાં થોડું ગુજરાતી વાંચતા આવડી ગયું. આ પહેલી ખરીદી મેં જાતે કરી હોય એવી. ત્યાં સુધી તો મમ્મી પપ્પા લઈ આવે. અને એ 4-5 વસ્તુઓ ત્યાંથી ખરીદીને હું પાછો ઘરે ગયેલો. અને એ જે મને એ સ્મરણ છે કે ત્યાંથી શરૂ થયું કે આપણે પણ જાતે પુસ્તકો ખરીદી શકીએ, આપણે પણ જાતે પુસ્તકો વાંચી શકીએ. અને ત્યાંથી આ યાત્રા શરૂ થઈ. જગદીશભાઈએ સરસ વાત કરેલી, જગદીશ ત્રિવેદી આપણા, કે આ શાળાનું સંતાન નથી, આ પુસ્તકાલયનું, લાઇબ્રેરીનું સંતાન છે. મારે ફાયદો એ થયો, મારો આ પારણું છે ને એ લાઇબ્રેરીએ બાંધ્યું છે, પુસ્તકાલયે બાંધ્યું છે, પુસ્તકોએ બાંધ્યું છે. પછી જે
જવાની ખીલી મારી એ સ્પર્ધાઓમાં ખીલી, વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ, અને જે તારુણ્યમાંથી જે યૌવન પ્રવેશ થયો ને એ સિનેમામાં થયો. કે એમાં મને એમ થયું, મેં તો એવું કહ્યું છે કે ભાઈ મને એ કેમેરાથી સર્જાયેલું સાહિત્ય જ લાગે છે. ખાલી આપણે પેનથી લખીએ એ સસ્તું પડે થોડું, કાગળ પેનની કિંમત ઓછી હોય, પણ સાહેબ એવું માનતા નહીં. અંકિતાએ ગુલઝાર સાથે સરસ મજાના 2 કાર્યક્રમો કરેલા છે નગરની અંદર. તો ગુલઝાર સાહેબ જ્યારે દિલ તો બચ્ચા હે જી લખે કે કિસ મોડ પે આતે હે, જ્યારે કાગળ ઉપર લખે એ પછી સિનેમામાં કંડારાય, ત્યારે પેન ધારો કે ગુલઝાર સાહેબ વાપરે એ સારી વાપરતા હોય તમારા મારા કરતા, આપણે એમ માનીએ 300-400 રૂપિયાની કોઈ સરસ પેન વાપરતા હશે. ઘણા લોકો શોખીન હોય, મોબલા લેવલની પણ વાપરતા હોય, પણ ગુલઝાર સાહેબ સાદા જબ્બા પહેરે છે અને સાદી પેન વાપરે છે, એટલું મેં નજરે જોયું છે. તો એ પેન આપણે 200 રૂપિયાની ગણીએ, એવરેજ કાઢીએ તો, અને કાગળ છે એ 1 રૂપિયાનો ગણીએ, 2 રૂપિયાનો ગણીએ, એક્ઝિક્યુટિવ બોન્ડનો કાગળ હોય તો 5 રૂપિયાનો ગણીએ, તો આ ગીતોની કિંમત સાહેબ 200 + 5 કઈ 205 રૂપિયા નથી થતી, અણમોલ થાય છે. કારણ કે કાગળ અને પેનની વચ્ચે જે સર્જાય છે ને, એ વચ્ચે જે સર્જાય છે ને એ જ ફેક્ટર એક્સ છે, જે રહસ્યનો તાક ગોતવા માટે નરસિંહ મહેતાથી માંડી અને કબીર સુધીના આપણે ત્યાં કવિઓ નીકળ્યા. અને સાહેબ હું ભારતીય છું, ભારતમાં રહ્યો છું, ભારતમાં મોટો થયો છું, ભારતની ભાષાઓનું ધાવણ ધાવીને જીવો છું, મોટો થયો છું, અને એમાંથી મારા રોટલાય નીકળ્યા છે. અને રોટલા જ શું કામ, રોટલા ઉપરનું માખણે નીકળ્યું છે. રોટલા તો નીકળે, પણ આ તો આપણે તો માખણે લીધું છે એમાંથી, આ ભાષામાંથી. એનો આનંદ છે, ભેગું મિષ્ટાન પણ મળ્યું છે. ત્યારે મને કહેવા દો મિત્રો કે આ એક જ દેશ આખા વિશ્વમાં એવો છે કે જેણે બધા વિશ્વમાં કેવું હોય, ધર્મ પહેલા રચાય ને પછી ધર્મનો પ્રચાર કરતું સાહિત્ય રચાય. ધર્મના પ્રચાર માટે સાહિત્ય રચવામાં આવે, ધર્મનો એક ગ્રંથ હોય અને એને ટેકો કરતી કથાઓ રચાય. જેમ કે મેં હમણાં એક લેખ પણ લખેલો, કદાચ તમારામાંથી કોઈ એવા વાચક મિત્રો રેગ્યુલર હશે, અને ઘણા પરિચિત ચહેરાઓ છે જેને હું ઓળખું છું કે આ બધા તો છે જ, એટલે મને ખબર છે. એ લેખમાં શરદભાઈ તો આવ્યા છે અમારે લંડનથી. મેરી ક્રિસમસ જે આપણે બોલીએ છીએ એ એક પુસ્તકને કારણે, એ બાઇબલમાં હું લખેલું નથી, પણ ચાર્લ્સ ડિકન્સે ક્રિસમસ કેરોલ નામનું એક પુસ્તક લખ્યું, 66 પાનાની એક પુસ્તક એમણે ક્રિસમસ ઉપર બહાર પાડ્યું. એમાં એક કંજૂસ વ્યક્તિનું કેવું હૃદય પરિવર્તન 3 પ્રેત મળવા આવે છે ને થાય છે, એમાંથી એ વાત શરૂ થઈ. એ બુકને કારણે ક્રિસમસમાં ફીસ્ટ હોવી જોઈએ, એની અંદર બધું ઝાડ રાખીને બધાને ભેગા કરવા જોઈએ, અને મેરી ક્રિસમસ બોલવું જોઈએ. સાહેબ એક સાહિત્યના પુસ્તકે ધર્મનું કામ કરી દીધું, આજની તારીખે કરી રહ્યું છે. જો ડિકન્સે લખ્યું ન હોત તો આ કામ થયું ન હોત. પણ મને ભારતીય તરીકે ગર્વ એ છે, અને ગર્વ કરતા વિશેષ વિનોદભાઈ કહેતા હતા એમ આનંદ એ છે. એમણે સુખ અને આનંદની વ્યાખ્યા એકદમ નિર્ક્ષીર વિવેકથી છૂટી પાડીને કહી. મને આનંદ એ છે એક ભારતીય તરીકે કે સાહેબ ભારત એક એવો દેશ છે જેણે ધર્મને પણ સાહિત્યથી રજૂ કર્યો. ધર્મ માટે સાહિત્ય નથી રચ્યું, ધર્મને જ સાહિત્ય બનાવી દીધો. આપણો એક પણ ધર્મગ્રંથ એવો નથી જે છંદોબદ્ધ ન હોય. તમે વિચાર કરો, એવરીથિંગ ઇઝ ઇન લિરિક્સ. બધું જ મીટરમાં છે સાહેબ, બધું જ કાવ્યમાં છે. આપણા વેદ, આપણા ઉપનિષદ, આપણા રામાયણ, આપણું મહાભારત આખા દેશના હૃદય ઉપર જે રાજ કરે છે, તમે વિચાર કરો, એ બધું જ કવિતા, છંદ, વાર્તા, કહાની. દુનિયામાં બધી જગ્યાએ સત્યમ વદ ધર્મમ ચર વાળા જે ગ્રંથો રચાય એ બ્લેકબોર્ડ ઉપર જેમ પ્રોફેસર ભણાવતા હોય ને એમ રચાય. આમ કરો ને આમ ન કરો. મોઝીસે કહ્યું 10 કમાન્ડમેન્ટ્સ. એ બહુ મોટું એક પિક્ચર બની ગયું એક જમાનામાં હોલિવૂડમાં, એનું ટાઇટલ પણ એ જ હતું 10 કમાન્ડમેન્ટ્સ, 10 આદેશો. કે ઉપરવાળાએ આવીને આદેશ આપ્યા, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. આપણી પાસે જે ભગવદ્ ગીતા છે ને, તમે વિચાર કરો, ભગવદ્ ગીતા આટલી બધી હોઠે ને હૃદયમાં કેમ છે? ઈશાવાસ્ય ઉપનિષદ તો એનાથી એ નાનું છે. જયેશભાઈ એ યાદ નથી રહેતું બધાને. ગીતા ઘણા લોકો પાઠ કરતા હશે, બરાબર, અનુષ્ટુપ છંદમાં. યસ, ગીતાની આસપાસ એક વાત છે, કહાની. કૌરવ, પાંડવ, ભાઈ, ભાગ, યુદ્ધ, કૃષ્ણ, રથ, સેના. હવે શું થશે? એક આખી, જેને ક્લાઇમેક્સ ઇવેન્ટ કહેવાય, ગ્રાન્ડ ઇવેન્ટ. મોટા બજેટના પિક્ચરોમાં લોકોને પૈસા વસૂલ મોમેન્ટ જે જોતી હોય, છેલ્લે ક્લાઇમેક્સમાં આ બાજુ પેલા આપણે હવે તો સાઉથના પિક્ચરો આવે છે ને, આમ ઘણા પેલા વિલનના હાથે માર ખાવા માટે રીતસર રાહ જોતા હોય. સ્લો મોશનમાં ફાઇટ આવે ને, ઓલો એક આમ મારે, પછી એક આમ મારે, પછી એક આમ મારે. આપણને એમ થાય કે એ જ્યારે આમ મારે ત્યારે ઓલા બાકીવાળા વળગી કેમ નથી પડતા? પણ એને ઓલા ફાઇટ માસ્ટરે કીધું હોય તમારે નથી જવાનું ત્યાં સુધી. સ્લો મોશનમાં મુક્કો મારે ને ઓલો આમ 2 ગલોટિયા ખાઈ ત્યાં લગી ઊભા રહેવાનું છે, પછી તમારો વારો આવશે મુક્કો ખાવાનો. આ જે પરિસ્થિતિ છે મિત્રો, તમે વિચાર કરો, વેદવ્યાસે એ જમાનામાં
They have written a grey characters. જે આજે પશ્ચિમની અંદર પોસ્ટ મોડર્ન લિટરેચરમાં એમ ગણાય છે કે બ્લેક એન્ડ વ્હાઇટમાં કેરેક્ટર ન હોય, એક સંપૂર્ણ આદર્શ નાયક હોય ને એક સંપૂર્ણ કાળો ખલનાયક હોય. કાળો મીન્સ સ્વભાવથી અંદરની કાળાશ અને કડવાશ ધરાવતો એવો ખલનાયક હોય. એવા બ્લેક એન્ડ વ્હાઇટ ન હોય, ગ્રે શેડ્સ હોય. આજે તમે માર્વેલના અને એવેન્જર્સને એવી બધી મૂવી જુઓ તો એમાંય તમને ગ્રે શેડ્સ જોવા મળે કે હીરોમાં પણ વિલનની છાંટ આવી જાય ને વિલનમાં કંઈક હિરોઇક વાત આવી જાય. આખો વેદવ્યાસે મહાભારતની અંદર આ જ વાત રાખી છે. ક્યાંક તમે જેને પોઝિટિવ ગણો એની એક ભૂલ થઈ હોય અને તમે જેને નેગેટિવ ગણો એની એક કર્ણની કોઈ એવી મહાન ક્ષણ આવી જાય કે જ્યાં કૃષ્ણ મૌન રહીને ઊભા રહે. આ જે વાત છે સાહેબ, આ ભારતે કરી છે. ભારતે જીવનના સિદ્ધાંતોને, જીવનના આદર્શને, જીવનના મર્મને સાહિત્યમાં પરોવી દીધો. એટલે અહીં વિચાર કરો, અહીં મીરા પેદા થાય, અહીં અખો પેદા થાય, અહીં નરસિંહ પેદા થાય, અહીં કબીર પેદા થાય, અહીં પલટુ પેદા થાય, અહીં મલુક પેદા થાય, અહીં દાદુ પેદા થાય. બરાબર, તમે જ્યાં જોશો ત્યાં ક્યાંક કોઈ કવિતામાં વાત કરતું હશે, ક્યાંક કોઈક વાર્તામાં વાત કરતું હશે. કારણ કે આ દેશે પહેલેથી જ પકડી લીધું કે માણસનું જીવન છે ને, એ જીવન છે એ તો આમ તમે જુઓ તો પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને આપણા સિતાંશુભાઈએ બહુ સરસ રીતે જે વાત મૂકી, ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે. પૂરું થઈ ગયું લાઈફ. કેટલું બધું ડાર્ક છે, કેટલું બધું બોરિંગ લાગે આપણને. ક્યારેક શાંતિથી આપણે એકલા નથી રહેતા અને આવી રીતે મેળાઓમાં રહેવાનો આપણને બહુ શોખ હોય છે ને. સૂર્યભવાની ગુપ્તની બહુ અદ્ભુત કવિતા છે, શામ કે વક્ત કભી અકેલે ન રહો, शाम आएगी तो टूटे हुए दिल वालों का घर पूछेगी, किसी भीड़ के रेले में रहो, किसी मेले और जमेले में रहो, लेकिन शाम के वक्त कभी अकेले न रहो. સાવ એકલા પડીએ ને તો આપણને લાગે કે લાઈફ તો કઈ છે જ નહીં. અલ્ટિમ સ્ટેશન તો મૃત્યુ છે, જેને આપણે આપણો જ ચહેરો જે આપણને ગમતો હોય છે રોજ આપણો સાથ મૂકીને થોડો થોડો અરીસાને આપતો જાય છે પોતાની જુવાની. જેટલી વખત આપણે અરીસામાં જોઈએ એટલી વખત લાગે કે અરીસો એક ટુકડામાંથી લઈ ગયો લાગે છે, કારણ કે એક કરતલી વધી ગઈ, 5 વાળ ઓછા થઈ ગયા. જીવન તો તમને અંધારમય લાગે, તમને ડાર્કનેસ લાગે, ડિપ્રેશન લાગે. એટલે વેસ્ટર્ન વર્લ્ડમાં નિહિલિઝમ, ડિપ્રેશન વધતું જાય છે. તો શું કરવાનું એમાં? રંગપૂર્ણી કેમ કરવાની જીવનની અંદર? આ તો મેં કહી દીધું તમને, સવારે ઉઠો, શ્વાસ લ્યો. આ તો આપણે બનાવેલો માયાનો સંસાર છે ને સાહેબ. આપણે સંસાર બનાવ્યો, નોકરીએ કરવા જવું જોઈએ ને કામે કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, કપડાં પહેરવા જોઈએ, રાંધવું જોઈએ. આ બધું તો આપણે બનાવેલો સંસાર છે, ઉપરવાળાએ આપેલો સંસાર નથી. પણ એની વચ્ચે જે થોડાક થાકના અને વાલના વિસામાં મળે છે ને, એ વિસામાને કારણે સાહિત્ય મને ગમે છે. લગભગ હું ભૂલતો ન હોઉં તો ધૂમકેતુ એ જે બહુ ઊંચા વાર્તાકાર, પોસ્ટ ઓફિસ જેવી કથાઓ લખનારા આપણા, અને ધૂમકેતુ એ એમની પોતાના બેનની વાત લખેલી. જ્યારે એક વખતે નાના હતા અને બેનની આંગળી પકડીને જતા હતા અને એમને તરસ લાગી. બેનને કીધું પાણી પીવું છે. બેન, ભાઈ થોડો એમ તો મોટો, બેન ખભે ઊંચકીને તેડી ન શકે એટલો મોટો, મોટી બેન જ સાથે, મા બાપ તો સાથે ત્યારે હતા નહીં. બેનને કીધું કે હાલું તને એક વાર્તા કહું. કંઈક બેને આવડી એવી વાર્તા કીધી, ટીડા જોશીની એવી કંઈક નાની મોટી બાળ વાર્તા કેવી કંઈક વાર્તા કીધી. છોકરો થોડુંક ચાલ્યો, હમણાં આગળ જો આવે, હમણાં કૂવો આવે ને તને પાણી સિંચી દઉં, હમણાં વાવ આવે ને તને પાણી આપું, હમણાં જો ઓલું માટલું લઈને બેઠો હશે તને પાણીનું પવાલું આપું. થોડીક 1-2 વાર્તા કે આવી વચન આપે, લાગણીઓ આપે, ગાજર લટકાવીને રાખે કે હમણાં વાર્તા આવશે જો પાણી, હમણાં જોજો 10 ડગલા ચાલ, હમણાં જો દેખાય, જો ઓલી બાજુ દેખાય ને પછી આપણે વળશું એટલે પાણી આવશે. આમને આમ ધૂમકેતો કહું, થોડુંક ચાલ્યો બેનની હાથ પકડીને. પછી હું તો થાકીને તે થઈ ગયો ને તરસ લાગી ગઈ, એવું બોલવાનું મેં બંધ કરી દીધું કંટાળીને. પછી ખરેખર પાણીના પવાલું આવ્યું ત્યારે બેને મને પાણી ખોબલે પીવડાવ્યું. એટલે કોઈ પણ નાનો ભાઈ છણકા કરે એમ મેં છણકો કર્યો કે તો પહેલા કેવું હતું ને કે પાણી નથી, અહીં આટલું આઘું છે, આટલું દૂર છે. એટલે બેને કીધું પહેલા કીધું હોત ને તો ચાલત નહીં અત્યાર સુધી. તને અહીં લગી તો ચલાવવું ને મારે પાણી પીવડાવવા માટે. પહેલા કહી દીધું તો ત્યાં જ ફસડાઈ જાત. હું તને પાણી કેમ લઈને, હું કેવી રીતે આવત પાણી લઈને, ખોબામાં પાણી લઈને આવત? આ સાહિત્ય છે ને સાહેબ, આપણે થાકી જઈએ ને જ્યારે, ને આપણને એમ લાગે કે હવે તરસ બહુ વધી ગઈ છે અને ગળામાં કાંટા ભોકાય છે અને શોષ પડે છે, ત્યારે આપણને ખબર છે કે હજી તરત નથી પાણી મળવાનું, તો એ ચાલતા રાખે છે ને, એટલે સાહિત્ય મને ગમે છે.
એનું પોતાનું એક મર્મ છે, એનો પોતાનો આ પણ એક કર્મ છે. એ આપણને ઓશિકું બનીને આપે છે, આપણને વિસામો બનીને આવે છે. હાલનો વિસામો છે એ સાહિત્ય. એની જુદી પોતાની એક મજા છે એની વચ્ચે જોડાયેલી. એ જે કળા છે એની સાથે વાત કહેવાની. લાઈફ ઓફ પાઈ નામની એક કથા જે ભારતમાં આવીને યાન માર્ટેલે લખી, એણે કબૂલ કર્યું વિનોદભાઈ કે મને સૂઝતું નહોતું, રાઇટર્સ બ્લોક હતો. પછી ભારતમાં આવ્યો, મંદિરના ઘંટારવ સાંભળ્યા કંઈક બનારસમાં કે ત્યાં ફરતા ફરતા, થોડીક વાર ત્યાં ઊભો રહ્યો. પછી મને અચાનક વિષ્ણુના વિચાર આવ્યા, જે એણે પાત્ર તરીકે મૂક્યું છે વિષ્ણુની વાત. જેણે પિક્ચર જોયું હશે એને પણ ખબર હશે, કારણ કે સદનસીબે પિક્ચર પણ એક એશિયન ડિરેક્ટર એંગ લીએ બનાવ્યું છે હોંગકોંગના. કારણ કે એશિયન વ્યક્તિઓને અમુક આસ્થાની જે સેન્સિટિવિટી સમજાય એ બીજાઓને ન સમજાય, એટલે એમણે સરસ રીતે એ પરોવીને મૂકી છે. અને જેમાં આખી વાતમાં કે ખરેખર પેલું ઝરખ છે એ હતું કે નહીં, વાઘ છે એ હતો કે નહીં. તમને એમ લાગે કે શું ઝરખ ને શું વાઘ. ફિલ્મે અવેલેબલ છે, જોજો. પુસ્તક આયાત કદાચ મળતું હશે, લઈ લેજો. ઓનલાઈન પણ મળશે, ખરીદજો, વાંચજો. આ તો એની જ મજા છે ને સાહેબ. સાહિત્યમાં મજા તો આ છે, ધુબાકા મારવાની, ડૂબકી મારવાની. કોક ધુબાકા મારવા નથી, આપણે ભીના ન થાય. તો એ તમે લેજો. તો એમાં યાન માર્ટેલે આખી વાત કરી. અને પછી કોઈ એમને પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો, તમે શું કહેવા માંગો છો, વિષ્ણુ છે, ઈશ્વર છે, ઈશ્વર છે નથી. એટલે યાન માર્ટેલે એક જ લીટીનો જવાબ આપ્યો કે આપણું જીવન આપણે જે રીતે જીવીએ છીએ એ સ્ટોરી છે, વાર્તા છે. આપણા માટે હોય નહીં તો બીજા માટે તો વાર્તા થઈ જ જાય છે ઓટોમેટિકલી. એ સ્ટોરી છે, વાર્તા છે. આપણે જે રીતે જીવી ગયા એક કહાની છે. આપણે એમ માનીએ કે બહુ સાદી રીતે આપણે જીવી ગયા, પણ આપણા સંતાનો કદાચ આપણને એવી રીતે યાદ રાખશે, આપણા મિત્રો આપણને એવી રીતે યાદ રાખશે, આપણી આસપાસના લોકો એવી રીતે યાદ રાખશે કે આનામાં તો આ હતું. એટલે આપણે એક કહાની જીવીએ છીએ. ઓકે, લાઈફ ઇઝ અ સ્ટોરી. સ્ટોરી વિથ એન ઇમેજિનેશન ઇઝ અ બેટર સ્ટોરી. જે સ્ટોરીમાં ઇમેજિનેશન ઉમેરાય છે, સાહિત્યના 3 ઈ છે, અંગ્રેજીના 3 ઈ: ઇમોશન, ઇમેજિનેશન અને ઇન્ટેલિજન્સ. કાંઈ તમારી પ્રજ્ઞાને, તમારી બુદ્ધિને ટકોરો મારે છે. શેરલોક હોમ્સને વાંચો તમે, આગાથા ક્રિસ્ટીને વાંચો, તમને ઓટોમેટિકલી અમુક વસ્તુ ખબર પડે કે આમાં થાય, આમાં ન થાય, આમાં ક્લિક કરાય, આમાં ક્લિક ન કરાય. શેરલોક હોમ્સ શીખવાડી ગયો છે. ઓબ્ઝર્વેશન, પાવર ઓફ ઓબ્ઝર્વેશન. ચેક કરો શું થાય છે. ડિટેક્ટિવ જેવી નજર રાખો આસપાસ. ખ્યાલ આવવો જોઈએ તમને કે આ બરાબર નથી, આમાં કંઈક સમથિંગ ઇઝ ફિશી, આ સમાચાર સાચા ન હોઈ શકે. મને ઘણા લોકો કે તમને કેમ ખબર પડે કે આ વોટ્સઅપમાં ફોરવર્ડ થાય છે ગપ્પુ છે. એટલે હું કહું કે થોડા ઘણા તાળામેળ કરો ને તો ખબર પડી જાય કે આ ગપ્પુ છે. અંકિતની એક કવિતા કોકના નામે ચડાવી દીધી હતી. મેં 2 મિનિટ વાંચી, મેં કીધું ના, આ કવિતા આની નથી, આ અંકિતની જ કવિતા છે. અંકિતની પોતાની એક છાપ હોય, શાહબુદ્દીનભાઈનો પોતાનો એક રણકો હોય, વિનોદભાઈનો પોતાનો એક મિજાજ અને અવાજ હોય. એ દેખાયા વગર રહે નહીં. જો તમે સાહિત્યની આંખે આ બધાને માણતા હો તો તમને તરત ખબર પડે કે આ કવિતા વિનોદ જોશીની ન હોય. તું શુદ્ધ થા ને તું બુદ્ધ થાય એવું મેઘાણીભાઈના નામે ફરતું હોય એટલે બીજી જ સેકન્ડે જયેશભાઈ તમને સમજાઈ જાય કે ઝવેરચંદ મેઘાણી શુદ્ધ થા ને બુદ્ધ થાય એવું ન લખે. ઓતરાદા વાયરા ઉઠો ઉઠો લખનારાનો કવિ આમ ન લખે. એટલે એ જે નજર છે એ પેલી ઇન્ટેલિજન્સની નજર છે જે સાહિત્ય તમને આપે છે. કારણ કે તમે ક્રાઇમ કરવા નથી જતા, પણ ક્રાઇમની કથાઓ વાંચતા વાંચતા તમારી નજર ડેવલપ થઈ જાય છે. બીજું જે છે ઇમોશન, જેના વિશે તો બહુ સરસ રીતે વિનોદભાઈએ છણાવટ કરી દીધી. ઇમોશન, લાગણીના તત્વ વિશે તો રસ અને ભાવ જેમણે વાત કરી. અને એના પછીની જે એક દુનિયા છે ઇમેજિનેશન. તમને ખબર જ છે કે કઈ લંડનના સ્ટેશન ઉપરથી ટ્રેન નીકળે તો હોગવર્ટ્સમાં જવાની નથી. વિઝાર્ડ અને મગલુઓની કોઈ દુનિયા નથી. પણ એક સ્ત્રી બેઠા બેઠા એમાંથી હેરી પોટર લખે કરે. તમને એ પણ ખબર છે કે કઈ શિયાળ વાત નથી કરતા, કઈ હરણ ચર્ચા નથી કરતું, કાચબો અને મગર એકબીજા સાથે ડાયલોગ નથી કરતા, બરાબર? વાંદરો જાંબુ લઈને કઈ મગરને દેવા નથી જાતો, બરાબર? આ બધી જ કથાઓ આપણી આસપાસ રચાયેલી છે. એ એવો સંસાર છે જે ઇમેજિનેશનનો સંસાર છે, જે આપણને વાસ્તવિક લાગે, આપણને રિયલ લાગે. અને એ રિયાલિટી જે છે અમારી લાઈફમાં ઘટે છે એ ઇમેજિનેશનમાંથી આવે છે. પણ એ જ ઇમેજિનેશન તમને ને મને ગમે કે જેનું કનેક્શન જે છે એ વાસ્તવ સાથે હોય, જીવન સાથે હોય, પ્રાણ સાથે હોય. એટલે સાહિત્ય મને ગમે છે. આ દેશે વિષ્ણુ શર્મા આપ્યા. દેશથી થોડા આગળ જાઓ તો અરેબિયન નાઇટ્સ આવી. બેયમાં વાત એક જ કે વાર્તાઓ સંભળાવીને જે લોકો અનીતિના માર્ગે છે, જે લોકો
સંસ્કારવાળા નથી એને સંસ્કારી બનાવો, એને ઠેકાણે લઈ આવો, એની અક્કલ વધારો. શહરજાદીએ શહરયારને વાર્તા સંભળાવી અને સ્ત્રીઓની કતલ કરતો રહ્યો કોઈ અરેબિયન નાઇટ્સ. અને વિષ્ણુ શર્માએ જે તોફાની રાજકુમારો હતા એને રાજનીતિ શાસ્ત્રના પંડિત બનાવી દીધા. આ સ્ટોરી ઓફ ઇમેજિનેશન, આ સાહિત્ય છે, આ સાહિત્યનો રસ છે, આ સાહિત્યનો પ્રભાવ છે. કથાસરિત સાગર જેવો ગ્રંથ આપણી પાસે આખો તો રહ્યો નથી અત્યારે, પણ વિચાર કરો એ તો આજની તારીખે થાય એવી ઘટના છે. આજની તારીખે આ જીવનમાં તમે અનુભવી શકો એવી ઘટના છે. પાર્વતી શંકરને એટલું કહે છે, વાઇફ હસબન્ડને એમ કહે છે કે હું બોર થઈ ગઈ છું, મને કંટાળો બહુ આવે છે. હવે દરેક હસબન્ડ માટે આ ચેલેન્જિંગ વાત છે. એટલે જ મોબાઈલ મોટાભાગના લોકો સારા અને મોંઘા રાખે છે કે જે છોકરાઓ બોર થઈ જાય છોકરાઓને પકડાવી દો, સ્પાઉસ બોર થઈ જાય તો સ્પાઉસને આપી દો. બરાબર, તમે બોર થાવ તો અમે તો અમારા કામમાં પડ્યા છીએ, તમે આ મોબાઈલથી રમો જાઓ. પણ શંકર પાર્વતીને સરસ મજાનો આખો પ્લોટ કેવો રચાય છે. વાર્તાઓ તો હું એમને મેં કહી શકું તમને, પણ એની પાછળ આખી ગૂંથણી કેવી સરસ મજાની છે. એ સાહિત્યની રચના છે સાહેબ. કે શંકર પાર્વતીને ખોળામાં બેસાડીને એમ કે તમે કંટાળી છે ને જાઓ, હું તમને રસપ્રદ વાર્તાઓ કહું જીવનમાં, અલગ અલગ પ્રકારની રંગબેરંગી વાર્તાઓ. અને પછી એમ કે વાર્તા તમારે કોઈને કહેવાની નહીં હોય. મહાદેવ, હું મારો સમય આપીને તમને વાર્તા કહું છું. શિવ શક્તિને વાર્તા કે છે, આ બાકીનાનું કામ નથી આ જીરવવાનું, તમારે કોઈને નહીં કહેવાની. પણ કેવી સરસ વાત એની અંદર લખવામાં આવી છે. સોમદેવ, વરરુચિ, અલગ અલગ લેખકોના નામ છે. કેવી સરસ વાત અંકિત લખાયેલી છે એની અંદર કે વાર્તા કોઈ દિવસ કોઈના પેટમાં ટકે નહીં. સરસ સાંભળી હોય ને તો ક્યાંક વહેંચ્યા વગર રહેવાય જ નહીં. તમને વેણીભાઈ પુરોહિતને બહુ આપણે યાદ કરી રહ્યા છે. વેણીભાઈ સાબુદ્દીનભાઈ એને એમ કહેતા હું તો ગાભણો થયો છું. કવિતા શું છે ને, મારા પપ્પાએ મને કીધેલું છે કે ગાભણો થયો છું, પ્રેગ્નન્ટ છું. હવે પ્રસવ નહીં થાય ત્યાં લગી મેળ નહીં આવે, ત્યાં લગી અકળામણ ચાલુ રહેશે. એકવાર કાગળ પેન લઈને લખી નાખું ને, હા પછી છૂટા, પછી હાશ, પછી નિરાંત. આવા સાહિત્યકારો તો આપણી આસપાસ રહ્યા, આપણે પેદા કર્યા, આપણે મોટા કર્યા. ચંદ્રકાંત બક્ષી હોય, તમે વિચાર કરો, મોહમ્મદ માકડ હોય, હવે તો આપણી વચ્ચે રહ્યા નથી, પણ કેવા કેવા લોકો, કઈ કઈ કક્ષાની વાતો લઈ આવે. સુરેશ જોશી, દરેકનું પોતપોતાનું એક વિત્ત હોય, દરેકની પોતપોતાની એક કળા હોય. લાભશંકર ઠાકર, રઘુવીર ચૌધરી, કંઈ નામ લેવા બેસીશ તો તમને બધાને ખબર છે. હવે સમય કંઈ જાજો છે નહીં મારી પાસે. એનું નામો અટકાવીને મારે તમારે જે દિશામાં લઈ જવા છે એ દિશાની વાત કરું મિત્રો. જીવન ફ્લેટ છે, મેં તમને કહ્યું એમ. પેલું સ્ટોરી વિથ એન ઇમેજિનેશન ઇઝ અ બેટર સ્ટોરી. હવે મારે કોઈકને એમ કેવું હોય કે ભાઈ પેલું રોમિયો અને જુલિયટનો બાલ્કની સીન બહુ મશહૂર છે, કેટલી ફિલ્મોમાં હજી આવ્યા કરે છે કે છોકરી બાલ્કનીમાં ઊભી હોય ને પેલો હીરો ટીંગાઈને એને ફૂલ દેવાની ને મીઠી મીઠી રાત, ચાંદની રાતે રોમેન્ટિક વાતો કરતો હોય. તો કે હવે મુશ્કેલી એ છે કે બધું મોબાઈલમાં આવી ગયું. તમે કોઈને પૂછો કે તમારે શું થવું છે, તો પેલા બધા સ્વામી વિવેકાનંદ થવું છે એવું કહેતા. આજે એમનો જન્મદિવસ, રાષ્ટ્રીય યુવા દિન, યુવાનો એવું કહેતા કે સ્વામી વિવેકાનંદ થવું છે. પછી ગાંધીજીનો વાયરો આવ્યો, બધા એમ કહેતા કે મારે ગાંધીજી જેવા થવું છે. પછી ધીરે ધીરે દેશ આઝાદ થયો અને સિનેમા ને એ બધું ડેવલપ થયું. તો કોઈકને દેવાનંદ જેવા થવું હતું, કોઈકને અમિતાભ જેવા થવું હતું. પછી બિઝનેસ ને એ બધું આવ્યું હતું, કોઈને ધીરુભાઈ અંબાણી થવું હતું. અહીં લગી તો વાંધો નહીં, પણ હવે એવા છોકરાઓ આવ્યા છે. હું હમણાં સુભાષભાઈ વાત કરતા હતા, સુભાષ ભટ્ટ, તમે તો ઓળખો છો, બધા ઓળખે જાય તો જેટલા બેઠા છે. તો સુભાષભાઈ હવે વાત કરતા હતા કે હવે છોકરાઓને પૂછો, છોકરાઓને વાયરલ થવું છે. એને વિવેકાનંદી નથી થવું, એને વિવેક ઓબેરોય નથી થવું, વાયરલ થવું છે. ગમે એમ કરીને કંઈક એવા વિડીયો બનાવો, રેલવેના પાટામાં સૂઈ જાઓ, ચોક વચ્ચે લટકી જાઓ, ઊંધા થઈને અગાસીમાં થઈ જાઓ. આમ આપણે ઘણી વાર સાઇટ સીઈંગમાં કંઈક ફરવા જાય અને કોઈક જગ્યાએ મળો પહાડના ઉપરના ખૂણે કોતરકામ કરેલું હોય, કોઈક આમ દિલ દોર્યું હોય ને એની વચ્ચે આમ કાઢ્યું હોય, આમ પાછું સોસરવું એક તીર, અને પછી બે નામ લખ્યા હોય. તો આપણને એમ થાય કે એ ભૂસવા માટે આપણે ત્યાં ચડી શકીએ એમ નથી, એ ચિતરવા માટે ત્યાં કેમ ચડ્યો હશે, અને એનાથી શું ફાયદો થાય. પણ એને એમ કે અમારો પ્રેમ ભલે 5 મહિનામાં પૂરો થઈ જાય, પણ 50 વર્ષ લગી નામ ન જવા જોઈએ અહીંથી. હું અહીં આવતો હતો ત્યારે જ મેં તો ફોટો પાડીને મૂકી દીધો. એક લારી મારી આગળ પસાર થતી હતી, ફોટો રંગબેરંગી હો, પાછા અક્ષર એ બધા રંગબેરંગી, મેઘધનુષી અક્ષરમાં લખેલું. ફેસબુકમાં ફોટો જ છે, જોજો, મૂક્યો જ છે. અને કોક રંગીન મિજાજ ડ્રાઈવર હશે એનો, આમ તો સાઈડ નહોતો દેતો એટલે ફોટો પાડવો પડ્યો અમારે. પછી ખબર પડી કે મોબાઈલમાં ભાઈ ચોટેલા હતા. પણ એમાં એણે લખેલું હતું કે આમ ભાષા જુદી હતી. રૂઝાએલા, એ તો રૂઝા એમ લખ્યું હતું,
રૂઝાયેલા નહોતું લખ્યું, પણ આપણે જરા સુધારીને વાંચીએ એવું આપણને શીખવાડ્યું કે ભૂલ તો બીજાઓ કરે, સાહિત્ય આપણને એ શીખવાડે છે સાહેબ કે જોડણીની, ભાષાની, વાક્યોની રચનાની, ગ્રામરની કોઈ પણ પ્રકારની ભૂલો વ્યાકરણની એ બીજાઓ તો કરે, પણ તમે તો સુધારીને વાંચી શકો એટલા હોશિયાર છો કે નહીં? આ સાહિત્ય તમને શીખવે કે તમે સુધારીને વાંચી લ્યો. તો આપણે સુધારીને વાંચી લીધું કે રૂઝાયેલા ઘા અમારા ફરીથી તાજા થયા, સાજણ જ્યારે મોરબીની બજારમાં તમો અમને ફરીથી મળ્યા. તો મેં તો લખ્યું, મેં કીધું ભાઈ આને સાહિત્ય તો ગમે જ છે, ભલે એને હરખું આવડતું નથી, અહીં આવીને બેસતો નથી, આટા નથી મારતો, પણ એને ગમે તો છે. જો એને વિચાર કરો, નહીતર તો હોન લો કે પ્લીઝ લખ્યા પછી એ કાંઈ ન લખે તો ચાલે, પણ એને એમ થયું કે હું આ જગત માથે, આ મારી લારી ભલે ભાડાની હોય એની માથે મારી છાપ છોડીને જાઉં. ગામના નામ સહિત છાપ છોડી એને પોતાની. આ છાપ છોડવાની જ્યાં લગી તમારી અંદર ઈચ્છા હશે ને આ જગત માથે, ત્યાં લગી આ સાહિત્ય કોઈ દિવસ નબળું પડવાનું નથી. કારણ કે તમારે સ્ટેમ્પ મારવો છે આ જગત માથે કે હું અહીંથી પસાર થયો હતો, ભલે 7 અબજ આ દુનિયામાં હોય પણ હું અહીંથી પસાર થયો હતો. તો શેક્સપિયર શું કામ છે સાહેબ? બાલ્કની તમે બનાવો અને એક છોકરી ઊભી હોય ને કહો કે તમારી આંખ તો આહા હા હા, ઓહો સાગર જેસી આંખો વાલી, એવું ગીત બેકગ્રાઉન્ડમાં મૂકી દો, કિશોર કુમારે ગાયેલું. શેક્સપિયર રોમિયો જુલિયટના વર્ણનની અંદર એમ લખે છે કે આકાશના તારાઓએ પસાર થતા થતા જુલિયટની 2 આંખ જોઈને એમ કહ્યું કે તમે આસમાનમાં અમારી જગ્યાએ જો ગોઠવાઈ જાઓ તો આટલી બધી અમારે ભેગા થવાની જરૂર ન પડે. અને એ સાંભળીને, એટલે રોમિયો આવા વિચાર કરતો હતો જુલિયટના મનમાં રાખીને, એ સાંભળીને રોમિયોના મનમાં એવો વિચાર આવ્યો કે જો મારી પ્રિયતમાની 2 આંખ જો આકાશમાં ગોઠવાઈ જશે તો મધરાતે જ પ્રભાત થઈ ગયું એટલો ઉજાસ થઈ જશે, અને આ પંખીઓનું શું થશે? એની નીંદર અડધેથી બગડી જશે. કારણ કે સવાર થાય એટલે પંખી હોય તો ટહુકા મારતા જાગવું પડે ને પાંખો ફફડાવવી પડે, તો પંખીઓને આરામ સરખો નહીં થાય. સાહેબ જો વાત તો એટલી જ છે કે મારી પ્રેમિકાની આંખ જેવી કોઈની આંખ નથી. એક લીટીની વાત છે, પણ આ એક લીટીમાં કલર નથી, આમાં રંગ નથી, આમાં એ જામતું નથી, આપણે દેશી ભાષામાં કહીએ તો. પણ આવું કંઈક તમે કરો ને તો તમને ખબર છે કે 2 આંખના તારા ન થાય, અને તારાઓ એટલા દૂર ને એટલા પ્રકાશમાન ને એટલા ભવ્ય છે, એમાં કંઈ આંખ તો દેખાય નહીં. પણ એ જે કલ્પન કર્યું લેખકે, ત્યાં જે વિચાર મૂક્યો એને, અને એમાંથી જે ગૂંથણી કરી, એ તમને ગમે. વિસ્લાવા શિમ્બોર્સ્કા નામના નોબેલ પ્રાઇઝ વિનર કવિયત્રી હતા પોલેન્ડના, એમણે બાયોડેટા નામની એક લાંબી કવિતા લખી છે, અને એમાં એમ લખ્યું છે કે બાયોડેટામાં તમે જે લખો છો ને એ તમારો બાયોડેટા નથી. આપણે એમ લખીએ કે ભાઈ મેરીડ ઓર સિંગલ, બરાબર? બાયોડેટામાં 2 ખાના હોય, નામ હોય, પછી ઉંમર હોય. ઉંમર એ તમારો સાચો બાયોડેટા નથી, જીવા કેટલું એ તમારો બાયોડેટા છે. સિંગલ કે મેરિડ લખો છો એ તમારો બાયોડેટા નથી, પ્રેમમાં કેટલી વખત પડ્યા એ તમારો બાયોડેટા છે. તમે જ્યારે બાકીનું જે લખો છો એ તો ટાઈપરાઇટરની ખટખટ છે, એ ટાઈપરાઇટરના જમાનામાં કવિતા લખતા કે ટાઈપરાઇટરની ખટખટ છે. પણ બાયોડેટા જે તમારો ઓફિસમાં તમે મૂકો છો ને, એની જે લીટીઓમાં નથી લખાણું અને જે લખતી વખતે તમારા મનમાં યાદ આવે છે ને, એ તમારો સાચો બાયોડેટા છે. અને આ જે બાયોડેટા છે ને, એ સાહિત્યકારો આપણને આપે છે. આપણે જે નથી વ્યક્ત કરી શકતા એ આપણા વતી વ્યક્ત કરી દે છે, એટલે સાહિત્ય મને ગમે છે. આ મારે કેવું છે, પણ મારે કોકની આંગળી પકડવી પડે એમ છે એ કહેવા માટે. એ કોઈક અંકિત મારા વતી લખી દે છે, કોઈક વિનોદભાઈ મારા વતી લખી દે છે, એટલે મને એમ લાગે છે કે ના ના આ સાહિત્યકાર છે, આ મને ગમે છે. શાહબુદ્દીનભાઈ ઘણી વખત વિશ્વભરના અલગ અલગ સાહિત્યકારોને ટાંકતા હોય. મારે સદનસીબે થયું કે મા બાપે એ નક્કી કર્યું કે સાહિત્યમાં સરહદ ન હોય, સાહિત્ય અનહદ જ હોય, સાહિત્યમાં સરહદ ન હોય, સાહિત્ય અનહદ હોય. એટલે ક્યાંય એક જગ્યાનું સાહિત્ય રહ્યું નહીં. મારા લખાણમાં તમે જોઈ શકશો, ઓઢા જામને હોઠલ પદમણીની લોકવાર્તા આવે, બરાબર? અને છેલ્લામાં છેલ્લું જો અત્યારે કંઈક મુરાકામીએ લખ્યું હોય જાપાનીઝ લિટરેચરની અંદર, એ પણ આવે. કારણ કે સાહિત્યો મને ગમે છે. સાહિત્ય ઉપરની ટેગલાઇન્સ, સાહિત્ય ઉપરના લેબલ્સ મને ગમતા નથી. જે સાહિત્ય ઉપર લેબલ લગાડે છે ને એનું લેવલ મને થોડુંક નીચું લાગે છે, એટલે મને ગમતું નથી. સાહિત્ય પોતાની એક મજા લઈને આવે છે તમારી આસપાસ. સૌથી આ દુનિયામાં વિનોદભાઈએ વાત કરી, અંકિતે જુદી રીતે વાત કરી, શાહબુદ્દીનભાઈએ તો સ્પષ્ટપણે વાત કરી કે આ દુનિયામાં તમે જ્યારે તમારી જાતને ભૂલી જાઓ ને, એ જીવનનો પરમ આનંદ છે. પરમ આનંદ.
જીવનમાં જે આનંદની ક્ષણો છે એ બધી એ જ છે કે જ્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ. અને ઉત્તમ સાહિત્ય જે છે એ તમને એના વર્ણનોમાં, એના શબ્દોની આંગળી પકડાવીને, પુસ્તકોના પાનાઓના ફફડાટની વચ્ચે તમે આમ જ્યારે હાથથી સ્પર્શો એ પુસ્તકને, ત્યારે તમને ખબર હોય કે એની સાથે પણ કંઈક બીજું છે. એ માત્ર પુસ્તક નથી, પુસ્તકનું જે વજન છે એ તમારી અંદર કંઈક ઉમેરીને જવાનું છે. એટલે આપણને સાહિત્ય ગમે. પ્રિય મોરારી બાપુએ એક વખત સરસ વાત, પેરિસની રામકથામાં લગભગ હું ભૂલતો ન હોઉં તો, બાપુ તો ક્યારેક ક્યારેક સરસ મજાના સાહિત્યના શેર પણ સંભળાવે, બધા જાત જાતના. બહુ મજા આવી જાય તમને એવા. અને કવિઓને પણ બહુ પ્રેમ કરે, સાહિત્યકારોને બહુ પ્રેમ કરે, બહુ માન આપે. આવો માણસ મેં જોયો નથી જે વ્યાસપીઠ ઉપરથી સાહિત્ય માટે આટલું કરી છૂટે. બહુ અદ્ભુત કામ છે એમનું. તો એ કંઈક સરસ મજાનો શેર સંભળાવતા હતા કે जिन्हें रास आ गए तेरी जुल्फ के अंधेरे वो कभी किसी कहीं न जाए किसी रोशनी के पीछे. અને મૂળ એમની વાત હતી શિવની જટા ઉપરની પાછી. जिन्हें रास आ गए तेरी जुल्फ के अंधेरे वो कभी कहीं न जाए किसी रोशनी के पीछे. આ જટામાં જે ખોવાઈ ગયો એ પછી બીજી નાના નાના દીવડાઓમાં કે આડો અવળો થાય જ નહીં, એમ વાત કરવામાં આવી સરસ શાયરીનો, સાહિત્યનો ઉપયોગ કરતા હતા. અને પછી અમે બેઠા ને એક વાત નીકળીને એમાં બાપુ એમ કીધું કે હું પગથિયા ચડીને આવ્યો એક જગ્યાએ. બાપુએ કીધું કે પગથિયા ચડીને માણસ આવે ત્યારે આપણને દેખાતો એકલો હોય છે. જરૂરી નથી કે એકલો જ હોય. ક્યારેક એની બાજુમાં કોઈક બીજું ચાલતું હોય જે આપણને નથી દેખાતું, પણ એની ભેગું ભેગું હોય છે. કેટલી સૂક્ષ્મ વાત, કેટલી અદ્ભુત વાત. આ વાતમાં જેને હોરર સ્ટોરી યાદ ન આવે અને કવિતા દેખાય એવા લોકોય મન ગમે છે. એવા સાહિત્યના પ્રેમીઓય મન ગમે છે. કે આ ભૂતાવળની વાત નથી કે બાજુમાં કોઈક ચાલતું એટલે તમને એમ થાય કે આપણે ઓલું પિક્ચર સારું બન્યું આમાં તો એકલો પગથિયા ચડતો હતો ને પાછળ કોઈક સફેદ કપડાવાળું એ પગથિયા ચડતું હતું. ના, એની સૂક્ષ્મતા જે પકડવાની હોય, હંમેશા બારીકીઓ હોય ને સાહેબ, તમને મોટું વિઝન હંમેશા પરફેક્ટ જ લાગે, પણ નજીક જાઓ ને કોઈ પણ કુદરતી દ્રશ્ય હોય, તમને ફોટામાં તો બહુ પિક્ચર પરફેક્ટ લાગે, પણ જાવ એટલે કાદવ કેટલા છે, મચ્છર કેટલા છે, ઘાસ કેટલા છે, તણખલા કેટલા છે, બધું ખબર પડે. એમ જે સ્મોલ જોઈ શકે છે, જે ઝીણું કાંતી શકે છે, એવી નજર સાહિત્ય મને આપે છે. એટલે સાહિત્ય મને ગમે છે. લાઉડ સાઉન્ડ છે ને એ કરવો, ફૂલ વોલ્યુમમાં વગાડવું સહેલું છે, પણ વોલ્યુમ સાવ ધીમે રાખીને એક જ તાર ઉપર આંગળી ફરતી હોય અને સિતાર બજતી હોય, એ સંગીત ઊભું કરવું અઘરું છે. અને એ સંગીત ઊભું થઈ શકે છે સાહિત્યથી. એ તમને ઝીણું કાંતતા, ઝીણું સાંભળતા, ઝીણું વાંચતા, ઝીણું સમજતા શીખવે છે. એટલે મને ગમે છે. છેલ્લી વાત આજની, ઘણી બધી આપણે યાત્રા કરી સાથે. આ યાત્રા અટકવાની નથી. સાહિત્યની યાત્રા જે છે ને એ અટકે તો એની મજા નથી સાહેબ. કારણ કે કેટલો બધો સંસાર રચાયેલો છે. આમ પુસ્તકો આટલા બધા છે. ફેરનહાઇટ 451 નામની એક નવલકથા, રે બ્રેડબરી નામના બહુ જ મોટા સાયન્સ ફિક્શનના લેખક, વિશ્વમાં સાયન્સ ફિક્શનના જે ટોપ 3 રાઇટર્સ ગણાય, આઇઝેક એસિમોવ, આર્થર સી ક્લાર્ક અને રે બ્રેડબરી, આમાંના એકની. અને એના ઉપરથી ફ્રાન્સવા ટ્રુફો, ફ્રાન્સના વિવેચક હતા, ફિલ્મોનું ક્રિટિસિઝમ લખતા. કોઈકે એમ કીધું કે તમે શું આ દરેક વખતે અમારી ફિલ્મોની કાંટછાટ કરો છો, તમને આવડે જ બનાવતા? લખવાનું મૂકી દીધું, ફિલ્મોના રિવ્યૂ લખવાનું મૂકી દીધું, ફિલ્મો બનાવવાની શરૂ કરીને આજની તારીખે ટ્રુફોની ફિલ્મો છે એ ક્લાસિક ફિલ્મો ગણાય. અને હું તો લેખનનો જીવ, એટલે ફિલ્મોમાં ક્યાંક ને ક્યાંક સાહિત્ય દેખાય. એક ફિલ્મના ઓપનિંગમાં માત્ર ને માત્ર બધી સ્ત્રીઓ હોય ને એના અલગ અલગ પગ દેખાય. કોઈ ખુલ્લા પગે ચાલતી હોય, કોઈના સરસ સેન્ડલ હોય, કોઈના હાઈ હીલ હોય, કોઈ સાદા શૂઝ હોય, કોઈ ઘોડા ચીમડાયેલા પગ હોય, કોઈ એકદમ ફૂલગુલાબી નાના બાળકીના પગ હોય, કોઈ એકદમ પ્રગલ્ભ યુવતીના પગ હોય. અને બધા પગ દેખાડ્યા પછી એક જ વાક્ય સ્ક્રીન ઉપર બોલાય, સબટાઇટલમાં લખાય અને આમ બોલાય, એક જ વાક્ય કે સ્ત્રીઓના પગને કારણે ધરતીનું સંતુલન છે એ કોમળ અને સુંદર લાગે છે. કેવો પોએટિક ડાયરેક્ટર. એણે ફિલ્મ પણ બનાવી આના ઉપરથી, ફેરનહાઇટ 451. ફેરનહાઇટ 451 એટલે ફેરનહાઇટ અમેરિકામાં એ આપણે સેલ્સિયસ વાપરીએ છીએ, ત્યાં એ એકમ વપરાય છે સાહેબ. ફેરનહાઇટ 451 એટલે એ તાપમાન જે તાપમાને કાગળ બળી જાય. એમણે એક એવી ભવિષ્યની દુનિયા વિચારી, અને ભવિષ્યની દુનિયાની અંદર એ વિચાર કરતા કરતા એમણે એક એવો સમાજ બનાવ્યો કે જે સમાજની અંદર સુખ બહુ છે. સુખ, વિનોદભાઈએ ચોખવટ કરી હતી, સુખ સુખ બહુ છે એ સમાજની અંદર, પણ પુસ્તકો પ્રતિબંધિત છે. સરકારે ફાયર ફાઇટર્સના વિભાગ રાખ્યા છે. અમારા સરકારના ઘણા બધા મિત્રો બેઠા છે, મારા તો બધા પરિચિત પ્રેમી મિત્રો છે.
ઘણા બધા એવા મિત્રો છે, મને તો ફોન, હિતેશભાઈ જેવા મિત્રોનો ફોન આવે કે તમે પુસ્તક મેળામાં આવવાના છો, રોકાવાના છો, મળવાના છો. લોકો હા તો કે તો હું રોકાઉં છું. એવા બધા મિત્રો બેઠા છે. એટલે આમાં જે આખી વાત છે એ સમજવાની વાત છે કે એક એવી સરકાર બનેલી છે કે જે સરકાર આ ઊંધું છે. સરકાર એમ કે છે કે પુસ્તકો માટે બધાને ભેગા કરો, આપણે જમીન આપીએ, આપણે વસ્તુ મહેમાનો બોલાવીએ અને પુસ્તકો મેળવવા માટે સરસ રીતે ગ્રાઉન્ડ તૈયાર કરીએ. એક એવી સરકાર રચાણી છે દુનિયાની અંદર, ભવિષ્યની એક દુનિયામાં, જેમાં પુસ્તકો જ પ્રતિબંધિત છે. ગવર્મેન્ટ એમ કે છે કે પુસ્તકો નહીં વાંચવાના. પુસ્તકો કન્ફ્યુઝ કરે તમને, પુસ્તકો પીડાયેલી આવે, પુસ્તકોને કારણે તમને દર્દ થાય. આમ પ્રેમમાંથી કોઈક છૂટું થઈને જતું રહ્યું હોય, તમે આડું અવળું કંઈક થોડીક વાર વિચારીને માથા પછાડીને રડી રડીને થાકીને પછી હરખા થઈ જાઓ. પણ આ શાહબુદ્દીનભાઈએ કીધું એમ, હવે પુસ્તકો, તમે શાયરીઓની કોઈક ચોપડી હાથમાં આવી ગઈ હોય તમે 15 દી લગી હાલ્યા રાખો. એટલે સરકારે જનહિતાર્થે ફાયર ફાઈટર વિભાગ બનાવ્યો છે કે જેના ઘરમાં લાઇબ્રેરી, ચોરી છુપીથી રાખેલા પુસ્તકો, વાંચન કાંઈ પણ દેખાય એ બધું બાળી નાખવાનું. ફાયર ફાઈટર ત્યાં જઈને પુસ્તકોને ભસ્મીભૂત કરી નાખવાના. આનંદ કરો, મોજ કરો. તમને દિવાલ જેવડા ટીવી તો આપ્યા છે, જોયા કરો સ્ક્રીનની અંદર બધું. તમારે વિચારવાનું નહીં. પુસ્તકો તમને વિચારતા શીખવે, પુસ્તકો તમને કલ્પના કરતા શીખવે, પુસ્તકો તમારો પોતાનો સંસાર બનાવતા શીખવે, પુસ્તકો તમને આંગળી આપીને ટકોરે. ફિલ્મ જોતી વખતે, વિડીયો જોતી વખતે મને પોતાને એ માધ્યમ ગમે છે, છતાં હું રોકાઈ નથી શકતો. સડસડાટ જે દ્રશ્યો જે રીતે પસાર થતા હોય, મ્યુઝિક વાગતું હોય, જે નાટ્યાત્મકતા ઊભી થઈ હોય, એની સાથે મારે વહેવું પડે છે. પણ પુસ્તકમાં કોઈક વાત મને ગમી જાય, કોઈક પ્રસંગ મને ગમી જાય, કોઈક દુખિયારા વાંચતી વખતે કોઝેટની ડોલ કેવી રીતે જીન વાલજીન ઉચકી લે છે, ત્યાં આંખમાં આંસુના જળજળી આવી જાય, તો એ પાના ઉપર હું અટકીને હું બીજી વાર વાંચું છું, રોકાવું છું, અને એ રાત આખી હું એની સાથે કાઢું છું. ત્યાંથી આગળ વધ્યા વગર. આ બુકમાર્ક જગતમાં એટલા માટે તો શોધાણા સાહેબ. અધૂરું શું રહી જાય છે એના માટે નથી શોધાણા, પણ અહીં આપણે અટકીને થોડુંક આ વાગોળવાનું ને પચાવવાનું છે, પછી આગળ વધવાનું છે, એટલે શોધાણા. એ જુલે વર્ન કોઈક એવી સાગર સમ્રાટ, કોઈ નોટિલસ એવી લખી શકે કે અમેરિકન ગવર્મેન્ટે સબમરીન બનાવી હોય ને, ત્યાં પુસ્તકનું નામ આપવું પડે કે આની કલ્પના જે માણસ કરી ગયો, જે માણસ કોઈ દી સબમરીનમાં બેઠો નહોતો છતાં એનું સાયન્સ લખી ગયો, એનું નામ આપણે, એ કથાનું ફ્રેન્ચ નામ અમેરિકન ગવર્મેન્ટ આપે પોતાની એટોમિક સબમરીનને, નોટિલસ. આવી જ્યારે ઘટનાઓ બને, આવી તમે વાંચતા વાંચતા તમે જ્યારે કંઈક અટકી જાઓ, તમને એમ થાય કે આનું સંવેદન છે, આનું સ્પંદન છે, આનો રોમાન્સ છે, આ વાત, આનું દર્દ છે, અને તમે ઠેરો ત્યાં, તમને ખુશી થાય, તમને મજા આવે, તમને એટલું બધું ગમી જાય. કોઈક દ્રશ્ય, કોઈક અશ્વિની ભટ્ટની થ્રિલર તમને ગમી જાય, તમને એનું ફાઇટ ગમી જાય, તમે એનું એક્શન ગમી જાય, તમે આમ એના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ, અને તમને એમ થાય કે ના ના, આ પુસ્તક છે ને પૂરું ન થવું જોઈએ. એટલે તમે ધીમે ધીમે વાંચો. તમે એમ થાય કે ના ના, હવે આને ઝડપથી નથી વાંચવું, કારણ કે આ તો હમણાં પૂરું થઈ જશે, હવે તો 30 પાના વધ્યા, હવે 40 પાના વધ્યા, હવે 60 પાના વધ્યા, પછી આ મજા તો જતી રહેશે. એટલે તમે પુસ્તકમાં એક્શનની સ્પીડ વધતી હોય ને તમારી રીડિંગની, વાંચનની સ્પીડ ઘટાડી દો ને સાહેબ, આ સર્જન કળા છે, આ સાહિત્ય છે. અને રે બ્રેડબરી જે સમાજની કલ્પના કરે છે ને, એ સમાજ અડધો તો આપણી વચ્ચે આવી જ ગયો છે. આ 1 તારીખે આનંદ મહિન્દ્રાએ, હવે ટ્વિટરનું નામ એક્સ થઈ ગયું છે, એના ઉપર એક પોસ્ટ મૂકી, અને પોસ્ટમાં એક ફ્રેન્ચ ફોટોગ્રાફરનો ફોટો મૂક્યો, જેમાં આઈફિલ ટાવરની સામે 10 લાખ લોકો જે ભેગા થાય નવા વર્ષના ઉત્સવ માટે 31 ડિસેમ્બરનો, અને પેલું આતશબાજી થાય સાહેબ, ને બધું ભવ્ય જલસો થાય, ને રંગબેરંગી ટાવરમાં પણ લાઇટ કરવામાં આવે, બધા જ લોકો મોબાઈલ લઈને એનું શૂટિંગ કરી રહ્યા હતા. પેલા ફોટોગ્રાફરે ફોટો ઉપર કેપ્શનને લખ્યું છે કે 5 મિનિટ આતશબાજી ચાલે. એ 5 મિનિટ માટે 5 કલાકથી કેટલાક લોકો તો લાઈનમાં હરખો વારો આવે ને હરખું જોવા મળે એટલા આવીને ઊભા છે. બાથરૂમ નથી ગયા, ખાવા નથી ગયા, અને ઊભા છે કે આ બસ આ 31 ડિસેમ્બર. અને જ્યારે એકચ્યુઅલ આતશબાજી થાય છે ત્યારે શું કરે છે? પોતે અનુભવ લેતા નથી, પોતે જોતા નથી, પોતે ઊંચી ડોક કરતા નથી, મોબાઈલમાં બીજાને બતાવીને એની ઇમ્પ્રેશનની લાઈક લેવા માટે વિક્રમભાઈ હાથમાં મોબાઈલ લઈને ઊભા છે. આ રાય બ્રેડબરીએ જે ફેરેનહાઇટ 451નો સમાજ કલ્પ્યો ને, આપણે બનાવી નાખ્યો. પેલામાં તો એનો જે નાયક છે એ પોતે જ ફાયર ફાઈટર છે, બીજાના ઘરના પુસ્તકો સળગાવવા જાય છે, ને છોકરી એને એમ કહે છે કે ના ના આવું ન હોય, તને ખબર છે એમ કે તો ક્યારેક ફૂલ કેવી રીતે ખીલે એ ક્યારેય શાંતિથી કુંડા પાસે બેસીને જોયું છે? કારણ કે ફૂલ ખીલે એ કોઈ દિવસ તને દેખાશે નહીં, તને સીધું કાં તો કળી દેખાશે કે ખીલેલું ફૂલ દેખાશે. જે માણસ કળીમાંથી ફૂલ કેમ ખીલે એ જોઈ શકે ને એ જ સમજી શકે પુસ્તકો શા માટે આ જગતમાં હોવા જોઈએ. એક ઘરડા દાદા દાદીમાં
આપઘાત કરી નાખે છે પુસ્તકો એનું જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે, કે જો આ મારો ખજાનો જતો રહે પછી મારે શું આવે, 12 વર્ષો કઈ હવે જાજા રહ્યા નથી. અને એમાંથી પેલા મેટ્રિક્સ મૂવીમાં બધા ઘણા સાયન્સ ફિક્શનમાં આવે એવી એક આખી પેલો માણસ નક્કી કરે છે કે આપણે એક અંડરવર્લ્ડ બનાવીએ ક્રાંતિનું. અને આ એવો સમાજ તો ન જોઈએ જે પુસ્તકો બાળી નાખે, એવો સમાજ જોઈએ કે જે પુસ્તકોને બાળવા વાળાને જરા દૂર કરે. અને પુસ્તકો વાંચવા વાળો એમ નહીં કે હું તમને બાળી નાખું, પુસ્તકો ન વાંચવા વાળા જેમ કહેશે કે હું તમને સળગાવી નાખું. એટલે એમ નથી કહેતો કે અમે સામે આ બધાને સળગાવી દઈએ. અને એને એક વિદ્વાન વ્યક્તિ મળે છે જેણે એક જમાનામાં ઘણા પુસ્તકો લખ્યા હોય છે, એવો લેખક મળે છે. અને એ લેખક એમ કહે છે કે દોસ્ત, માણસ જાતની સૌથી મોટી નબળાઈ એ છે કે માણસ જાત બહુ ભૂલો કરે છે, પણ માણસ જાતની સૌથી મોટી મહાનતા એ છે કે પોતાની ભૂલોને યાદ રાખીને ગ્રંથસ્થ કરે છે. એટલે ભવિષ્યમાં ક્યારેક આ સિલસિલો અટકી શકે ખરો. આજે જે લખાણું છે આજે ન પણ વાંચે. શરદબાબુએ રવિન્દ્રનાથ ટાગોરને પત્ર લખેલો, એમાં દેવદાસ માટે એમણે લખેલું શરદબાબુએ પોતે કે હું એમ નથી માનતો કે વર્તમાન એ સાહિત્યની આખરી અદાલત હોય, ક્યારેક એવું બને કે આપણા સાહિત્યનો ન્યાય ભવિષ્ય તોડશે. અને થયું એવું કે કથાઓ શરદબાબુની એક પછી એક મેકરો અને એક્ટરો આવીને દેવદાસ ભજવતા જ ગયા, હજી ભજવા રાખે છે. આ એનિમલ ને કબીરસિંહ અડધા દેવદાસ જ છે. સેલ્ફ ડિસ્ટ્રક્શન, મને મારે જોતું તું એ ન મળ્યું એટલે હું મારી જાતને ખતમ કરી નાખું, આજુબાજુ વાળાને ખતમ કરી નાખું. તો સાહેબ, આ બધી જ ઘટનાઓમાંથી પસાર થયા પછી એક નાનકડી કવિતાથી હું વિરમું છું. કારણ કે અંતે તો શબ્દો ખૂટી પડે, વાક્યો ખૂટી પડે, ભાષણો ખૂટી પડે ત્યારે તમારે કોઈ વાર્તાના, કોઈ કવિતાના, કોઈ છંદના, કોઈ સંગીતના એના જ સહારે જવું પડશે. અને આપણે ગુજરાતી છીએ, ગુજરાત સરકાર, ગુજરાતમાં આવો સરસ મજાનો ઉત્સવ થઈ રહ્યો છે. ગુજરાતી ભાષાને, અંકિતની ભાષામાં કહું તો ચંદન તિલક કરતી એક કવિતા ઉદયનભાઈની હમણાં મારા હાથમાં આવીને બહુ સરસ મજાની છે. કવિતાનું શીર્ષક છે અનુસ્વાર. આપણે ભાષા જે ભાષા વિવેક તો ઠીક છે, એ તો આપણે ક્યારના ચૂકી ગયા છીએ, પણ ભાષા ભેદ પણ આપણને બહુ ખ્યાલ નથી આવતો. કઈ ભાષા ક્યાં કેવી રીતે વપરાતી હોય, ક્યાં કેવી રીતે, ક્યાં તમને આપણે વિનોદભાઈ તો આખો ક્લાસ લઈ લીધો એના માટે, પેન, લાલ પેન્સિલ વાળી વાત કરીને. તો અનુસ્વાર શીર્ષક નીચે ઉદયનભાઈ જે લખે છે કવિતામાં, છેલ્લી વાત આજની મારી, કેમ શંકરના જટાળા મસ્તકે આ ચળકતું ચાંદનું ટપકું હશે. જો સાહેબ, કવિ ક્યાંથી ક્યાં પહોંચી જાય ને કેવા કેવા એનેલોજી લઈ આવે પોતાની વાત મૂકવા સામે. શંકર શબ્દમાં અનુસ્વાર છે ને મીંડું, ઘણા અનુસ્વાર એમાં તો બહુ ભારેખમ લાગે કે ઓહો બહુ મોટી વાત થઈ ગઈ. એટલે આપણે હાવ દેશી જતા રહીએ, કુવા કાંઠે, નદી કાંઠે ધુબાકા મારીએ. મીંડું, શંકર મીંડા વગર લખી ન શકો તમે, શક્કર થઈ જાય શંકરમાંથી. બરાબર. શંકરના માથા ઉપર ચંદ્ર તો છે જ, બીજનો ચંદ્ર ખીલેલો છે શંકરના માથા ઉપર. તો કેમ શંકરના જટાળા મસ્તકે આ ચળકતું ચાંદનું ટપકું હશે. ઓસ બિંદુ, જેટલા શબ્દો આવશે ને અનુસ્વાર વાળા હશે. તમે મનમાં શબ્દો છે ને, એ ટેલિપ્રિન્ટર ચાલતું હોય કે મોબાઈલમાં તમે આમ પસાર થતો હોય કોઈ સબટાઇટલ, એમ વિચારતા જજો. ઓસ બિંદુ છાનું માનું શીદને પાંદડા પર જઈને બેઠું હશે. કેમાં ભમરાનું ગુંજન સાંભળીને પાંખડી ઝૂકી જતી હશે આભારમાં. કેમાં ભમરાનું ગુંજન સાંભળીને પાંખડી ઝૂકી જતી હશે આભારમાં. એકલા ને અટુલા જે હોય છે, એકલા નાગરોના અનુસ્વાર છે થોડાક, બરાબર. વસિતભાઈ એવું કહેતા હતા એકવાર કે મન સુખરામ એવી જોડણી થાય, મન સુખરામ ન થાય, મનઃ સુખરામ. તો મની ઓર્ડર આવ્યું હતું પુસ્તક વેચાણનું, રોયલ્ટીનું, તો પાછું મોકલી દીધું કે જેને જોડણી સરખી લખતા ન આવડતી હોય એવા પ્રકાશકના પૈસા નથી જોતા. મનઃ સુખરામ લખવાને બદલે મનસુખરામ લખીને બેઠા છે. બરાબર. હવે બક્ષી સાહેબ તો બહુ રમૂજી અને આમ ધારદાર રમૂજવાળા. અને નવભારત તો મારો સાહિત્ય પરિવાર છે, કારણ કે બક્ષી સાહેબે ત્યાં ભલામણ કરી, જયેશભાઈ, મહેન્દ્રભાઈ ને રોનક, હજી ત્રીજી હવે તો પેઢી ભરી ગઈ, પણ હજી એ જ સ્ટોલ છે, એ જ ડિસ્ટ્રીબ્યુટર છે. તો પહેલી વખત મેં એમ કીધું, મેં કીધું સાહેબ પુસ્તકો જોવા તો પડે ને છપાઈ પહેલા. એટલે ચંદ્રકાંત બક્ષી એમની લાક્ષણિક શૈલીમાં કે આપણું નામ સાચું છપાયેલું હોય અને ચેક ઉપર નામ સાચું લખાયેલું હોય, આટલું જોવાનું, બાકીની બહુ ટેન્શન લેશો તો આયુષ્ય થોડુંક ઓછું થઈ જશે. અલબત્ત બક્ષી સાહેબ તો બહુ ચુસ્ત લખતા, બિલકુલ ચરબી વગરનું લખાણ હોય, 750 શબ્દોમાં લેખ પૂરો એટલે પૂરો, આમ તમે પેજ સેટ કરીને ગોઠવી શકો એવું લખતા. તો આગળ કવિ લખે છે, નાસિકાના દંડનો એકલા ને અટુલા જે હોય છે, આપણે તો અનુસ્વાર ઉપર ત્યાં અટકી ગયા હતા. એકલા અને અટુલા જે હોય છે, પામતા શું પૂર્ણતા અનુસ્વારમાં.
એક લાં અટુલાં પામતા શું પૂર્ણતા અનુસ્વારમાં. નાસિકાના દંડનો આધાર લઈ ભ્રુકુટીના મૂકીને માત્રા મરોડ, નાસિકાના દંડનો આધાર લઈ ભ્રુકુટીના મૂકીને માત્રા મરોડ, પેલી જગ્યાએ જ ઘૂંટાવાના કોડ ગુંજતા રહે જ્યાં શરણાઈ થઈ. પેલી જગ્યાએ જ ઘૂંટાવાના કોડ, કોડ એટલે અરમાન આરઝુ, ગુંજતા રહે જ્યાં શરણાઈ થઈ. શ્યામ વનમાં સાંકડી કેડી મળે, સાંકડી નહીં સાંકડી, આપડે નહીં આપણે. આજકાલ બધે આપડે થઈ ગયું છે. પેલા અનાડીનું અનારી કરી નાખ્યું, બરાબર. આપણે અનાડી લખાયું હતું એને ડીઆઈ ને બદલે એ ઓલા અંગ્રેજોએ એને આરઆઈ કરી નાખ્યું. હવે આપણે આપણેનું આપણે કરી નાખ્યું. જે ડોક હતો ત્યાં કાઢી નાખ્યો, હવે નહોતો ત્યાં ઘુસાડી દીધો. સાંકડી શ્યામ વનમાં સાંકડી કેળી મળે, રાવટી રોપીને જ્યાં અટકી શકું, ઉના ઉના વાયરાઓ સળવળે, છાકટીએ છોડથી છટકી શકું. બોલને પ્રતિબિંબની ચૂકવી નજર, બોલને પ્રતિબિંબની ચૂકવી નજર, કંકુ પગલે કેશમાં ઓળાવું કે. પ્રતિબિંબ કંકુ પગલે કેશમાં ઓળાવું કે. સ્વપ્નમાં સળ જેવું પાડી રીતસર ઝીણા ઝરણાઓમાં ઝબકોળાવું કે. જોઈને કોરા કેશને કોરું કપાળ, જોઈને કોરા કેશને કોરું કપાળ, છાને ખૂણે આંખ ભીની થાય છે, સેથી પર અનુસ્વાર હોવો જ જોઈએ. સાચું કહેજે તારો શો અભિપ્રાય છે. સેથી પર અનુસ્વાર, ખરેખર કોરું કપાળ એટલે આખો તમે જો બે લીટીમાં તો કહાની આવી ગઈ સાહેબ. રમેશ પારેખ અને સૈફ પાલનપુરી ચાલતા ચાલતા જતા હતા અને બે જણા વાત કરતા હતા. રમેશભાઈ પોતે લખેલું છે. અને બે જણા વાત કરતા હતા કે કવિતા છે ને એને કથા માટે 5-15 પાનાઓની જરૂર ન પડે, એ બે લીટીમાં કહાની કહી શકે. અને પછી ભૂલાઈ ગયો અત્યારે મને કે કોનો શેર, કોઈકનો શેર રમેશભાઈને યાદ આવ્યો અને મને સાહેબને સંભળાવ્યો કે કિસી મકામ पे उसे देख कर तन्हा बहुत उदास हुए फूल बेचने वाले. किसी मकाम पर उसे देख के तन्हा बहुत उदास हुए फूल बेचने वाले. જો આ બે જ લીટીની કવિતા છે. એક માણસ એકલો ઊભો છે અને ફૂલ વેચવા વાળાઓ આજે ઉદાસ છે કે હવે આ ફૂલ લેવા નથી આવવાનો. હવે જો આમાંથી હવે તમે તમારે કલ્પનાના ઘોડા છૂટા મૂકો. હોસ્પિટલમાં એના કોઈ સ્વજન હતા, એના ઘરડા બા હતા, દાદા હતા, બાપુજી હતા કે જેના માટે એ રોજ ફૂલ લઈને જતો અને આજે હવે ખબર પડી ગઈ છે કે હવે એમનું અવસાન થયું છે એટલે આજે ફૂલ લેવાના નથી એટલે ભાઈ ઉદાસ ને એકલા ઊભા છે. જે પ્રેમિકા કોઈ હતી કે પ્રેમી હતો, કદાચ સ્ત્રી હોય, ઉસે તન્હા, એમાં તો આપણે જેન્ડર નથી બતાવી, તો એ હવે બ્રેકઅપ કરીને જતા રહ્યા છે એટલે હવે આજે ફૂલ નથી લેવાના. કોઈ મંદિરનો પૂજારી છે અને મંદિર કંઈક કપાતમાં જતું રહ્યું કંઈક કોઈક જગ્યાએ, અથવા તો એ ભાઈ પૂજારી તરીકે નિવૃત્ત થઈ ગયા અને એને એમ થયું કે ભાઈ હવે તો મારે પૂજામાં ફૂલ લઈને જ જવાના, હવે તો બીજા પૂજારી ફૂલ લઈને જશે એટલે તન્હા થઈ ગયા. જો આ તો મેં 3 શક્યતા હજી આપી 1 મિનિટમાં, સમય હવે છે નહીં આપણી પાસે. ઘરે જતા જતા વાગળતા જજો કે કેટલી શક્યતાઓ હોઈ શકે જ્યારે ફૂલ વેચવા વાળાઓ કોઈને એકલા ઉભાયેલા જોઈને ઉદાસ થાય. એટલી જ શક્યતાઓ હોઈ શકે જ્યારે આ બધી કિતાબો જે આપણી આસપાસ ફરતી હોય ને એ આપણી આસપાસ એની બાજુથી નીકળી જાય અને એની સામે જોઈએ નહીં ત્યારે જે ઉદાસ થાય. એ ઉદાસી બની શકે તો ટાળવા જેવી છે અને એટલે જ સાહિત્યને ગમાડવા જેવું છે. ધન્યવાદ.